સાંસદ મનસુખ વસાવાએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર આરોપ લગાવ્યા હતા કે તેમણે 75 લાખ રૂપિયાનો તોડ કર્યો છે, અધિકારીઓ છે તેમને ડરાવ્યા, ધમકાવ્યા છે અને મામલો હવે ફરી વખત સામે આવ્યો છે, જેણે ખળભળાટ મચાવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાએ મોટો આરોપ લગાવ્યો હતો અને 75 લાખ રૂપિયાનો તોડ તેમણે કર્યો છે તેવી વાત તેમણે કરી હતી અને તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે ચૈતર વસાવા અને તેમના માણસો છે તે અધિકારીઓ છે તેમને ડરાવે છે, બ્લેકમેલ કરે છે અને તેમના પાસેથી મોટી રકમનો તોડ કરે છે। અને જ્યારે તેમણે આરોપ લગાવ્યો, મામલાએ તૂલ પકડ્યું, તે સમયે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યા હતા અને તેમને રિસીવ કરવા માટે તે આ હેલીપેડે ઊભા હતા, તે સમયે તેમને આ વાત કલેક્ટરે કહી હતી અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવા પોતે કલેક્ટર પાસે પહોંચે છે, આ મામલે ખુલાસો માંગે છે અને આ મામલો પણ ગરમાય છે। અને તે જ ગાળા દરમિયાન ભરૂચના કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી તપાસની માંગણી કરી હતી અને હવે એસીબીએ સંદીપ માંગરોલાને જવાબ માટે બોલાવતા તે ફફડ્યા છે। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 75 લાખ રૂપિયાની ખંડણીના મામલે લગભગ 6 મહિના થવા આવ્યા છે અને 6 મહિના પછી રાજકીય હિસાબ કિતાબ કરવા માટે એસીબી તરફથી મને નોટિસ પાઠવવામાં આવી છે અને એ નોટિસ પાઠવીને આ અંગે જવાબો માંગવામાં આવ્યા છે, નિવેદનો માંગવામાં આવ્યા છે। મારું રાજ્ય સરકાર અને એસીબીને એમ કહેવું છે કે આટલો ગંભીર આરોપ નર્મદા જિલ્લાના કલેક્ટર મોદી, નર્મદા જિલ્લાના બાંધકામ અધિકારી મોદી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, આ 4 લોકો તમે સાક્ષી તરીકે એમના નિવેદનો મીડિયા સમક્ષ આવેલા છે, કલેક્ટર સમક્ષ આવેદનપત્રો પાઠવવામાં આવેલા છે અને ધારાસભ્ય ચૈતર વસાવા એ ચેલેન્જ આપી છે કે 30મી તારીખ સુધીમાં કલેક્ટર આ અંગે ખુલાસો નહીં કરે તો હું ધરણા ઉપર બેસીશ। ધારાસભ્ય પણ ધરણા ઉપર નથી બેઠા અને કલેક્ટરે પણ કોઈ ખુલાસો નથી આપ્યો। તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ 6 મહિના સુધી આ પ્રકરણ ઉપર પડદો પાડી દેવામાં આવ્યો અને હવે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી રાજકીય સમીકરણો ગોઠવવા માટે જાણે કે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે તમામ એજન્સીઓ કામ કરી રહી હોય અને એવા વખતે 6 મહિના પછી આટલી ગંભીર તપાસની શરૂઆત કરવામાં આવે એ ખૂબ જ શંકાસ્પદ છે અને મારી સ્પષ્ટ માંગણી છે કે એસીબી જો તટસ્થ તપાસ કરવા માંગતી હોય, નિષ્પક્ષ તપાસ કરવા માંગતી હોય તો તાત્કાલિક કલેક્ટર મોદી, બાંધકામ અધિકારી મોદી, ચૈતર વસાવા અને મનસુખભાઈ વસાવાના નિવેદનો લઈ અને ગુનો દાખલ કરવામાં આવે। આમ જે પ્રકારે નર્મદા અને ભરૂચ બંનેનું રાજકારણ આરોપ પ્રતિ આરોપનું ચાલી રહ્યું છે, ક્યારેક ચૈતર વસાવા, ક્યારેક મનસુખ વસાવા તો ક્યારેક સંદીપ માંગરોલા, ત્રણેયના આસપાસ આ રાજનીતિ ચાલતી હોય છે અને આ મામલો હવે ફરી વખત સામે આવ્યો છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।